શું તમે 7 માળનું મંદિર જોયું છે? શું તમે ભારત માતાનું મંદિર જોયું છે? શું તમે અદ્ભુત મંદિર જોયું છે? નથી જોયું? તો આજે હું તમને લઈ જવાની છું એ બે મંદિરમાં. એક છે ભારત માતાનું મંદિર અને એક છે અદ્ભુત મંદિર. તો હાય ફેમિલી, હું છું માનસી રેણુકા અને સ્વાગત છે તમારું આપણી હરિદ્વારની સિરીઝના એક અદ્ભુત અને નવા વ્લોગમાં. તો આ છે અદ્ભુત મંદિર. અદ્ભુત મંદિરના નિર્માણની શરૂઆત 2000ની સાલમાં થઈ હતી અને 2016માં છેક બનીને તૈયાર થયું છે. આ મંદિર મુખ્ય શિવ પાર્વતીનું છે અને બારે પ્રાંગણમાં અનોખો અને અદ્ભુત સ્તંભ જોવા મળે છે અને નંદી મહારાજની મૂર્તિ પણ બિરાજમાન છે. ખાસ વાત એ છે આ મંદિરની કે હરિદ્વારની ભીડભાડથી દૂર આ મંદિર આવેલું છે. આ મંદિરમાં કોઈ એન્ટ્રી ફીસ પણ નથી અને જોવા જેવી ઘણી બધી વસ્તુઓ છે. ત્યાં એક ઝાડ હતું, એમાં ફૂલ ઉગ્યા હતા, કમળ જેવા જ લાગતા હતા. તો ત્યાંના મહારાજને પૂછા કરી કે ભાઈ આ શું છે? ત્યારે ખબર પડી કે એ બ્રહ્મ કમળનું ઝાડ હતું. વ્હાઈટ કમળ હતા. મારી લાઈફમાં પહેલી વાર મેં જોયા. ખૂબ જ સુંદર. અને એન્ટ્રી પણ તમે જોઈ જ, ગેટ પર જ કમળ બનાવેલું છે. ભાઈ અદ્ભુત. આ મંદિરનો દરવાજો પણ અદ્ભુત ભાઈ. અંદર રુદ્રાક્ષ અને મોતીઓથી સજાવટ કરેલી હતી. વિચાર કરો. અને અંદર અલગ અલગ અને મૂલ્યવાન શિલાઓ અને તેનાથી બનેલી મૂર્તિઓ પણ રાખેલી હતી. હવે આપણે જાશું ભારત માતા મંદિર. તમે કોઈ દી સાંભળ્યું કે ભારત માતાનું મંદિર છે ક્યાંક, અને એ પણ 7 માળનું? ભાઈ ક્રેઝી. 180 ફીટનું આ મંદિર છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ભારત માતાની મૂર્તિ, જેના હાથમાં તિરંગો છે. અહીંયાની ટિકિટ કાંક 5-10 રૂપિયા છે, પણ વસૂલ છે ભાઈ. લિફ્ટથી જવું હોય તો કંઈક અલગ ટિકિટ છે, પણ એકવાર અહીંયા જવા જેવું છે ભાઈ. તમે ગયા છો કે નહીં મને કમેન્ટમાં જરૂર જણાવજો. પહેલો માળ, જેને શુર મંદિર નામ આપવામાં આવ્યું છે, જેમાં ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદો અને વીર પુરુષોને સમર્પિત છે. આ છે મારી ઢીંગલી. એને તો મોજ પડી ગઈ છે ભાઈ. બીજો માળ, જેને માતૃ મંદિર નામ આપવામાં આવ્યું છે. આ માળ ભારતના ઇતિહાસની મહાન અને આદર્શ મહિલાઓને સમર્પિત છે. માળ, જેને સંત મંદિર નામ આપવામાં આવ્યું છે. આ માળમાં ભારતના વિવિધ ધર્મોના મહાન સંતો અને ઋષિમુનિઓની પ્રતિમા છે. ચોથા માળે ડિજિટલ દર્શન જેવું હતું અને નામ પ્રાદેશિક ચિત્રાવલી હતું, પણ અમને થોડું મોડું થતું હતું તો અમે ન ગયા. 20-25 મિનિટનો શો છે એવું કહેતા હતા. 6મો માળ, જેને શક્તિ મંદિર નામ આપવામાં આવ્યું છે અને જેમાં માતાજીના વિવિધ સ્વરૂપોની મૂર્તિઓ સ્થાપિત છે. 8મો માળ, જેને વિષ્ણુ મંદિર નામ આપવામાં આવ્યું છે અને જેમાં ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો દર્શાવવામાં આવ્યા છે. 7મો માળ, ટોપ ફ્લોર, જેને શિવ મંદિર નામ અપાયું છે અને જેમાં ભગવાન શિવ બિરાજમાન છે.
અને ત્યાંથી વ્યૂ ખતરનાક આવે છે. તો આજ માટે આટલું જ, અને મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.